એક નાની એવી વાત. એક રાજા હતો. તે એક આંખે કાણો હતો અને એક પગે લંગડો હતો. તેણે રાજ્યમાં જાહેર કરાવ્યું કે જે પણ ચિત્રકાર મારું સુંદર ચિત્ર બનાવશે તેને મોઢા માંગ્યું ઇનામ આપવામાં આવશે. પરંતુ જો ચિત્ર પસંદ નહીં આવશે તો તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવશે. આ સાંભળી એક પણ ચિત્રકાર આગળ આવતો નથી. છેવટે એક ચિત્રકાર આગળ આવે છે અને રાજાને કહે છે, મહારાજ, હું તમારું સુંદર ચિત્ર બનાવીશ. એમ કહીને એ ચિત્ર બનાવે છે. ચિત્ર રાજા આગળ પેશ કરે છે, જેમાં ચિત્રકારે રાજાને ઘોડા પર બેઠેલો બતાવે છે, જેથી એનો લંગડો પગ દેખાતો નથી, અને એક આંખે નિશાન તાકતા બતાવે છે, જેથી એની જે કાણી આંખ હોય છે એ ઢંકાઈ જાય છે. એની બંને ખામી એમાં ચિત્રમાં દેખાતી નથી. આ જોઈને રાજા ખૂબ જ ખુશ થાય છે, મોઢે માંગ્યું ઇનામ આપે છે. મોરલ ઓફ ધ સ્ટોરી: જો આપણે મુશ્કેલીના સમયમાં હિંમત ન હારીએ તો એ મુશ્કેલી આપણા માટે એક અમૂલ્ય તક સાબિત થાય છે. જેથી મુશ્કેલીના સમયમાં ધીરજથી, શાંતિથી આપણે માર્ગ કાઢી શકીએ છીએ.